સાથે સાથે ઓનલાઈન બિઝનેસ પણ કરતા હતા અને સાથે સાથે બિઝનેસની શરૂઆત કરી હતી અને આજે મેડમ ફૂલ ટાઈમ આ બિઝનેસને રન કરી રહ્યા છે એઝ અ કેરિયર ઓપ્શન. તો મેડમની આપણે ધ્યાનથી સાંભળીશું. એક શબ્દ મેડમનો જો તમે ધ્યાનથી સાંભળી લીધો તો મેડમના જે અમારા જેવા હજારો લોકોની જિંદગીમાં મેડમે 60 ડિગ્રી ચેન્જ લાવ્યો છે. અને બે શબ્દ બોલીએ તો आपके आने से महफिल में रौनक आ गई, आपके आने से चारों ओर खुशियां छा गई, आप हमारे लिए प्रेरणादायक हो, आपकी प्रेरणा जीना सिखा गए, आपके विचारों में मानो मुक्ति ना किनारा पा गए. तो मैडम માટે જોરદાર તાળી. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના શુભ દિને ઘણી મોટી સંખ્યામાં આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો. તો એકવાર હું આપ સૌની જોરદાર તાળીઓ સાથે આપ સૌને હેપી વુમન્સ ડે, વિશ યુ ઓલ ધ બેસ્ટ. આજે તમને તમારો નિયર એન્ડ ડિયર એક ઓપોર્ચ્યુનિટી બતાવી છે. તો કેટલા મિત્રો એવા છે કે જે આજે ફર્સ્ટ ટાઈમ પોતાના નિયર એન્ડ ડિયરના આમંત્રણને માન આપીને આજે અહીંયા ઉપસ્થિત થયા છે? તો એ મિત્રો માટે શું થવું જોઈએ? તો આજે સવારથી તમે જોતા હશો કે બધી જ જગ્યાએ વુમન્સ ડે ની વાત થઈ રહી છે. યસ ઓર નો? તો ખરેખર આ વુમન્સ ડે ક્યારથી ઉજવાઈ રહ્યો છે, શા માટે ઉજવાય છે, તો એની આપણે પહેલા વાત કરીશું. તો વાત કરું તો પહેલાના સમયમાં બાળકીઓને દૂધ પીતી કરવાનો રિવાજ હતો. યસ ઓર નો? યસ. લેડીઝો માટે એવું કહેવાતું હતું કે લેડીઝોએ માત્ર ઘર જ સંભાળવાનું, ઘરની બહાર નીકળવાની એમને આઝાદી મળતી નથી. ક્યાંક ને ક્યાંક મેરેજમાં પણ લેડીઝો નથી જઈ શકતી. પહેલા આ બધી પરિસ્થિતિ પહેલાના સમયમાં હતી. બાળકીઓ છે તેને એજ્યુકેશન નતું આપવામાં આવતું અને ધીરે ધીરે સમય બદલાયો અને જેમ સમય બદલાયો એમ આજે તમે જોઈ શકો છો કે આજે ખાલી ઇન્ડિયામાં જ નહીં, આખું વિશ્વ આજે મહિલાઓના ઉત્કર્ષ માટે આ દિવસની ઉજવણી કરી રહ્યું છે. 1975ની સાલમાં સંયુક્ત રાષ્ટ્રએ 8મી માર્ચના દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે જાહેર કર્યો અને ત્યારથી આ ઉજવાઈ રહ્યું છે. અને વાત કરીએ તો આપણું ભારત પણ કેમ પાછળ રહે? આજે ભારત સરકાર પણ આજે ઉજવણી કરી રહી છે. ભારત સરકારે 2001ના વર્ષને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ભારત સરકારે જાહેર કર્યું અને 8મી માર્ચ 2010 ના દિવસે નેશનલ મિશન ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન ના પાયા નંખાયા અને એ દિવસથી આજે ભારતમાં મહિલાઓના આધ્યાત્મિક, શારીરિક, સામાજિક, આર્થિક વિકાસ માટે આ દિવસની ઉજવણી થઈ રહી છે. તમે એ જ ઉજવણીનો ભાગ બન્યા છો. યસ ઓર નો? આજે જોવા જઈએ તો આજની માનસિકતા હવે ધીરે ધીરે બદલાય છે. આજે લેડીઝો જે છે એ દરેક ક્ષેત્રમાં આજે આગળ વધી રહી છે. આપણા દેશમાં આજે 65 કરોડ મહિલાઓ છે. કેટલી? 65 કરોડ મહિલાઓ છે. ક્યાંક ને ક્યાંક ઘણી મહિલાઓ છે જે સફળતાના શિખરો સર કરી રહી છે, જે આજે તમે જોઈ. અને ક્યાંક ને ક્યાંક એવી મહિલાઓ બી છે કે જે માત્ર ને માત્ર ગૃહિણી બનીને રહી છે. યસ ઓર નો? ક્યાંક ને ક્યાંક એ થવાનું કારણ એ છે એ આપણી જે આજુબાજુનું વાતાવરણ છે ને, એ આપણે જેવા લોકોની આજુબાજુ રહી રહ્યા છીએ. યસ ઓર નો? આજુબાજુની વાતાવરણ, માનસિક અસમાનતા, આજે પુરુષ અને સ્ત્રી વચ્ચેનો ભેદ, એ બધાના કારણે અને ક્યાંક ને ક્યાંક આજની લેડીઝો ચૂલ્હા અને દુલ્હામાંથી બહાર નીકળીને પોતાના સપનાઓ વિશે વિચારતી જ નથી. સપનાઓને માળીએ ચડાવી દીધા છે. આજે ક્યાંક ને ક્યાંક વિચારજો, અત્યારે હાલ બોર્ડની એક્ઝામ ચાલી રહી છે. ત્યારે રિઝલ્ટ આવશે ને, ટોપ 10 માંથી 7 છોકરીઓ હશે. આજે પોતાની દીકરીઓને હાઈલી ક્વોલિફાઈડ ડિગ્રીઓ અપાવે છે. યસ ઓર નો? એ જ ડિગ્રીઓ મેરેજ થઈ જાય ને પછી એ જ ડિગ્રીઓ તિજોરીમાં પેક થઈ જાય છે, લોકરમાં. એ ડિગ્રીઓ એમની એમ રહી જાય છે. એ ડિગ્રીઓ કઈ કામમાં લાગતી નથી. આજે છે કે નહીં? આજે હાઈલી એજ્યુકેટેડ લેડીઝો
છે કે હું હાઉસવાઈફ છું. યસ ઓર નો? હાઉસવાઈફ એ પણ એક મોટી જવાબદારી તો છે જ. પણ આજે તમે જોઈ શકો છો કે આજે આખા વિશ્વમાં દરેક ક્ષેત્રમાં જે લેડીઝ એમનો પરચમ ફેલાઈ રહી છે કે નહીં? અને નારી શક્તિ એવું કહેવાય છે કે સ્ત્રી એટલે વાત્સલ્ય, સ્ત્રી એટલે કરુણતા, સ્ત્રી એટલે મહાકાલી, મહાદુર્ગા. સ્ત્રીમાં એ શક્તિ છે કે જે અશક્યને પણ શક્ય બનાવી શકે છે. અને આજે ઘણી મોટી સંખ્યામાં એ નારી શક્તિ અહીંયા ઉપસ્થિત છે. તો પહેલા એકવાર પોતાના માટે જોરદાર તાળી. ક્યાંક આપણી નારીઓમાં જે શક્તિ છુપાયેલી છે ને એ શક્તિને આપણે ઓળખી શકતા નથી. જેમ વાત કરો રામાયણમાં રામ ભગવાને હનુમાનજીને કામ સોંપ્યું હતું. શું કામ સોંપ્યું હતું? રાવણ સીતાજીનું હરણ કરીને લઈ ગયો હતો ને, ત્યારે રામ ભગવાને હનુમાનજીને કહ્યું કે હનુમાનજી તમે છો કે જે સીતા માતાને શોધી શકો છો. યસ ઓર નો? તો પહેલી વાર હનુમાન દાદાને એમ થયું કે હું કઈ રીતે કરી શકી, પણ એમના જીવનમાં કોણ આવ્યું? જામવન. અને જામવને એમને એમની શક્તિનો અહેસાસ કરાવ્યો કે આખી દુનિયામાં જે કોઈ નહીં કરી શકે ને એ તમે કરી શકો છો. અને એમણે બતાવ્યું કે સીતા માતાને શોધી શકવાની તાકાત તમારામાં જ છે. એના કારણે હનુમાનજી સીતા માતાને શોધી શક્યા કે નહીં? તો આજે તમને જે પણ નિયર ડિયર આજે આમંત્રણ આપીને અહીંયા બોલાયા છે, તો એ જ નિયર એન્ડ ડિયર આજે તમારી લાઈફમાં જામવનના સ્વરૂપે આયા છે. અને તમે તમારી લાઈફમાં 360 ડિગ્રી ચેન્જ કરી શકો એ માટેનો એક રસ્તો તમારા નિયર એન્ડ ડિયરે બતાવ્યો છે. તો એકવાર એમના માટે જોરદાર તાળી દેજો. આજે જે નવા વ્યક્તિઓ છે ઘણા બધા છે, આયા ત્યારે ઘણા બધા મનમાં સવાલ હતા કે 2 કલાક શું બતાવવાના હશે, પણ ઘણું બધું ક્લિયર અહીંયાથી થઈ ચૂક્યું છે. આટલું સરસ મેડમે આપણને પ્લાન બતાવ્યો, એમણે વાત કરી અઠવાડિયાના 2,10,000. તો પહેલા તો અહીંયા ઉતરે જ નહીં, લોકો મહિને નહીં કમાતા અને આ બેન અઠવાડિયે કે છે. તો અહીંયાથી એવા પણ વ્યક્તિઓ છે કે જે અઠવાડિયે 2,10,000 લઈ રહ્યા છે. તો હું તમને એ જ કહીશ કે આ જે ઓપોર્ચ્યુનિટી આજે તમે જોવા જાણવા સમજવા બેઠા છો ને, તો એને જ્યાં સુધી આપણે પૂરેપૂરું નહીં સમજીએ ત્યાં સુધી આપણને એ ખરેખર શું છે એનો આઈડિયા આવશે અને 2 કલાકમાં બધું સમજાતું નથી. અને જેમ વાત કરી કે આજે આપણી માનસિકતા શું છે, તો આજની માનસિકતા એ પણ છે કે ઘણા બધા વ્યક્તિઓને મનમાં ડાઉટ હોય છે કે આ બધા તો કરી શક્યા પણ હું કરી શકીશ કે નહીં? યસ ઓર નો? પણ જે દિવસે તમને તમારા પોતાના ઉપર વિશ્વાસ આવી ગયો ને કે જો આ બધા જ કરી શકતા હોય ને તો હું પણ કરી શકું છું, એ દિવસથી તમે જે આપણને જે એક્સ્ટ્રા સમય મળે છે તેની અંદર આપણે શું કરીએ છીએ? ટીવી જોવાનું. અત્યારે ટીવીમાં સિરિયલો કેવું ટાઈમ ટુ ટાઈમ આટલા વાગ્યા એટલે બેસી જ જવાનું ટીવીની સામે. પણ એ સિરિયલોમાંથી આપણે જોઈએ છીએ પણ એમાંથી કંઈ જ એવું શીખવા નથી મળતું કે જે આપણને મદદ કરી શકે. ટીવીમાં જેને જોઈએ છે ને એ લોકો ઇન્કમ કરી રહ્યા છે અને આપણે એમને જોઈને આપણો ટાઈમ વેસ્ટ કરી રહ્યા છીએ. બીજું સોશિયલ મીડિયા અત્યારે ફેસબુક, વોટ્સએપ આપણો વધારાનો જે સમય એની અંદર જઈ રહ્યો છે એ જ વેસ્ટ સમયનો જો બેસ્ટ ઉપયોગ કરી લીધો ને તો તમે પણ તમારા દરેક સપના 100% અચીવ કરી શકો છો. અને વાત કરીએ ઘણી લેડીઝો એવી હોય, લેડીઝો શું જેન્ટ્સ બી એવા હોય છે, સવારે ઉઠે ને એટલે ન્યૂઝપેપર ખોલશે અને વાંચશે આજનું રાશિ ભવિષ્ય. કઈ રાશિ છે મારી? ઓહો આજે તો મારો દિવસ આવો જવાનો છે. એટલે પહેલેથી જ સવારે જ માઇન્ડમાં આવી ગયું કે આજે મારો દિવસ આવો જવાનો છે. એટલે પછી એવો જ જાય. આપણે એવું વિચારીએ છીએ મારા નસીબ નથી સારા, મારું લક નથી સારું, મારી રાશિ આવું કે છે. પણ કોઈ દિવસ એવું બધું વિચારવાની જરૂર
જરૂર નથી, કેમ કે રામ ને રાવણની રાશિ એક હતી, રાધા ને રૂકમણીની રાશિ એક હતી, શબરી ને શૂર્પણખાની રાશિ પણ એક હતી અને કૃષ્ણ ને કંસની રાશિ પણ એક હતી. હું તમને જે વિડિયો બતાવીશ ને એની ઉપરથી તમને ખ્યાલ આવશે કે ખરેખર નારી શક્તિ શું છે. वो शक्ति है, 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 वो शक्ति है. कभी कभी वो शक्ति है, कभी कभी वो भक्ति है. न झुकती है, न रुकती है, न झुकती है, न थकती है, न झुकती है, न रुकती है, न झुकती है, न थकती है. वो शक्ति है, 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 वो शक्ति है. वो शक्ति है कि जिसको अपनी शक्तियों का ज्ञान है, जिसके हाथ में कमान लक्ष्य पर ही ध्यान है, जो चक्रवात की लहर के सर पे चढ़ के झूम ले, कि प्रश्न चिन्ह तोड़ कर जो उत्तरों को चूम ले. वो शक्ति है, 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 वो शक्ति है. जो आग और बर्फ दोनों साथ लेके चलती है, जो तीर में बदलती है, जो ढाल में भी ढलती है, जो एक पल में अग्नि है, जो एक पल में नींद है, जो पत्थरों की शाही से खींची हुई लकीर है. वो आ गई तो सिर पे धुलने का रंग भी मोड़ेगी, जो ले लिया है एक बार वो करके छोड़ेगी. ना तो उसकी जीत हान लेने कोई भी नजर, ना दर्द की उसे फिक्र, ना चोट का ही कोई डर. वो शक्ति है, 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 वो शक्ति है. એનો અહેસાસ આ વિડિયોના માધ્યમથી થયો. યસ ઓર નો? તમે જુઓ, દરેક ક્ષેત્ર લઈ લો, ગમન ક્ષેત્ર લઈ લો, શૈક્ષણિક ક્ષેત્ર લઈ લો, સાંસ્કૃતિક ક્ષેત્ર હોય, રાજકારણ હોય, ડાયરેક્ટ સેલિંગ કોઈ પણ ક્ષેત્ર હોય, આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાનો પરચમ લહેરાઈ રહી છે. યસ ઓર નો? આ એ મહિલાઓ છે જેમણે એક લક્ષ્ય નક્કી કર્યું અને એ લક્ષ્ય ઉપર ટકીને રહીને એના માટે જે કરવું પડે ને એ કર્યું. ત્યારે આજે કોઈ પણ વિઘ્નો એમને પણ આયા હશે, પણ એ બધાને પાર કરીને આજે ટોપ પર છે. અને એમનામાં જે શક્તિ છે એ જ શક્તિ આજે હરેક અહીંયા બેઠેલી મહિલામાં છે. યસ ઓર નો? એટલી વીરાંગનાઓ આજે અહીંયા ઉપસ્થિત છે કે જે પોતાની જરૂરિયાતો માટે તો જજુમી જ રહી છે, પણ પોતાની પર્સનલ આઇડેન્ટિટી ક્રિએટ કરવા માટે પોતાના પરિવાર અને પોતાના બાળકના ભવિષ્ય માટે પણ જજુમવા માટે તૈયાર છે. હાથ ઉપર કરીશું. યસ ઓર નો? આપણે બધાને પર્સનલ આઇડેન્ટિટી પસંદ છે કે નહીં? લેડીઝોની વાત કરું ને તો જ્યારે પિયરમાં ગઈએ છે ને ત્યારે મા-બાપના નામથી આપણું અસ્તિત્વ હોય છે. જ્યારે સાસરીમાં આવીએ છીએ સાસરી પક્ષના નામથી આપણું અસ્તિત્વ હોય છે. સાસરી પક્ષવાળા કે એમ કરવાનું, આપણું પોતાનું કોઈ જ અસ્તિત્વ નથી. પણ આજે તમે જે પ્લેટફોર્મ આજે જોવા માટે બેઠા છો ને એ પ્લેટફોર્મને એકવાર સમજી લીધું, કરવાનું તો પછીની વાત છે. એકવાર જો સમજી લીધું ને તો તમે પણ તમારું નામ, પહેચાન, વર્ચસ્વ તમારા
કરી શકો છો. અને આજે જો આપણે એક ડિસિઝન લઈશું કે ના મારે સમજવું છે તો એના માટે આપણો 2 દિવસનો એજ્યુકેશન વર્કશોપ થાય છે. ક્યાંક ને ક્યાંક 2 દિવસ હરવા ફરવા માટે, પિકનિક માટે આપણે હજારો રૂપિયા ખર્ચી કાઢીએ છીએ વર્કશોપ માટે. તો એકવાર એ વર્કશોપ અટેન્ડ કરજો. એની અંદરથી તમને એટલું બધું સમજવા મળશે કે ખરેખર તમે શું કરી શકો છો. અને એ જ વર્કશોપ અટેન્ડ કર્યા પછી આજે 5 વર્ષ પછી હું તમારી સામે ઊભી છું. અને મારો પરિચય નામ દીપલ પટેલ, નરોડાથી છું, એજ્યુકેશન માસ્ટર ઓફ બાયોટેકનોલોજી અને છેલ્લા 5 વર્ષથી આ મેનેજમેન્ટ સાથે કામ કરી રહી છું. એ પહેલાની વાત કરું તો ફાર્મા કંપનીમાં એઝ અ માઇક્રોબાયોલોજીસ્ટ જોબ કરતી હતી. જોબની સાથે સાથે ઓનલાઈન બિઝનેસ કરતી હતી. એવા સમયમાં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા આ ઓપોર્ચ્યુનિટી જોવા જાણવા સમજવાનો મોકો મળ્યો હતો. કોના દ્વારા? અજાણ્યા વ્યક્તિ દ્વારા. પણ માર્કેટમાં શું ચાલે છે જોઈએ તો ખરા. એમ તમે જેમ આજે અહીંયા આવ્યા છો ને એ જ 2 કલાકનું પ્રેઝન્ટેશન જોવા હું ગાંધીનગર ગઈ. જોયા જાણ્યા સમજ્યા પછી એટલી ખબર પડી હતી જે કરીએ છીએ ને એની સાથે સાથે જો કરી લીધું તો લાઈફમાં કંઈક ચેન્જ આવી શકે છે. એટલો ખ્યાલ આવ્યો કે નહીં? અને એ સમજ્યા પછી રજીસ્ટ્રેશન કરાયું અને 2 દિવસનો એજ્યુકેશન વર્કશોપ અટેન્ડ કર્યો. એજ્યુકેશન વર્કશોપની અંદર આ બિઝનેસની પૂરેપૂરી માહિતી લીધી કે ખરેખર આ ડાયરેક્ટ સેલિંગ છે શું. ડાયરેક્ટ સેલિંગ ની અંદર પણ માય લાઇફસ્ટાઇલ નંબર 1 કેમ છે. અને આજે આપણી જે પ્રોડક્ટ્સ મેડમે બતાવી એ પ્રોડક્ટ્સની શું તાકાત છે બધી જ ડિટેલમાં ત્યાં માહિતી લીધી. સાથે સાથે એ પણ વાત ક્લિયર થયો કે હું અત્યારે હાલ જે જોબ ને બિઝનેસ કરું છું એ કરતા કરતા 5 વર્ષ પછી ક્યાં હોય અને જો એ માય લાઇફસ્ટાઇલ કરી લીધું તો 5 વર્ષ પછી ક્યાં હોય. એ વાત ક્લિયર થયા પછી ફૂલ ટાઈમ એઝ અ કેરિયર ઓપ્શન આ બિઝનેસની શરૂઆત કરી. આજે હું ને મારા હસબન્ડ બંને ફૂલ ટાઈમ આજે આ બિઝનેસની અંદર કામ કરી રહ્યા છીએ. 10,000 થી શરૂઆત કરેલો આ બિઝનેસ 10,000 શરૂઆતમાં આપણે સાંભળ્યું 10,000 થી તો 10,000 થી શરૂ કરેલો આ બિઝનેસ આજે 3.5 કરોડ કરતા વધારેનું ટર્નઓવર આ મારી કોઈ જ તાકાત નથી. આ એક પ્લેટફોર્મની તાકાત છે કે જેના કારણે અહીંયા સુધી હું પહોંચી શકી. અને મને જે પ્લેટફોર્મ 5 વર્ષ પહેલા મળ્યું હતું ને આજે એ તમને મળ્યું છે. આજે મેં ઘણી વખત નોટિસ કર્યું છે કે ઘણી બધી મહિલાઓ દિવસમાં આપણને 2, 4, 8 કલાક જે સમય મળે છે ને તો જરૂરિયાત પૂરી કરવા માટે ક્યાંક ને ક્યાંક ભરત ગૂંથણ કરતી હોય છે, ક્યાંક ને ક્યાંક સિલાઈ મશીન પર બેસતી હોય છે. પણ એ કામ કરતા કરતા 200, 500, 800 રૂપિયા મળતા હોય છે. યસ ઓર નો? અને એક ટાઈમ ઘણા વર્ષો તમે એનું એ કરો છો ને તો આગળ જતા શારીરિક તકલીફો પણ થતી હોય છે. યસ ઓર નો? આ બિઝનેસ એવો છે કે જેની અંદર તમને સારામાં સારી હેલ્થ મળે છે. અને તમારી જો હેલ્થ સારી હશે ને તો તમે ધારો ને બધું જ તમે કરી શકો છો. તો હેલ્થ, વેલ્થ અને ફેમિલી સિક્યુરિટી આ ત્રણ વસ્તુ આખા વર્લ્ડમાં જો કોઈ એક પ્લેટફોર્મ આપી શકતું હોય ને તો એનું નામ છે મલેશિયા અને આ જ પ્લેટફોર્મ ઉપર એક મેડમનું હું તમને એક્ઝામ્પલ આપું. જે લાસ્ટમાં મેડમે નોમિનેશન ફેસિલિટી ની વાત કરી તો બરોડા એક મેડમ છે કે જે મેડમના હસબન્ડ આ બિઝનેસની અંદર ડાયમંડ હતા. એ એમના હસબન્ડ કામ કરતા હતા પણ 2019ની સાલમાં એ આ પૃથ્વી પર રહ્યા નહીં. અને એવા સમયે યમુના નાયર મેડમ કે જે પોતે ડીપીએસ સ્કૂલમાં જોબ કરતા હતા એમની દીકરી એમબીબીએસ કરતી હતી. તમે વિચારો કે જ્યારે બાળક એમબીબીએસ માં હોય અને જ્યારે ઘરમાં કમાવાવાળી વ્યક્તિ ના રહે તો શું એ પેરેન્ટ જે હશે આગળ સર્વાઈવ કરી શકશે? ના કરી શકે. પણ એ મેડમની વાત કરું તો આજે એ મેડમ ખુદ કહી રહ્યા છે કે માય લાઇફસ્ટાઇલની ઇન્કમના કારણે એ પોતાની દીકરીઓને એમબીબીએસ એમની બેબીને બી કરાવી શક્યા. ઇન્કમની વાત કરીએ તો આજે મંથલી 30 થી 35 લાખ ઇન્કમ એ મેડમના ઘરે જઈ
થઈ રહી છે ડ્યુ ટુ એમના હસબન્ડે ડિસિઝન લીધું છે. અને નોમિનેશનમાં મતલબ આજે વિચારો કે આપણા ઘરમાં અગર ઇન્કમ કરવા વાળી વ્યક્તિ નથી રહેતી તો એ ઘરની શું પરિસ્થિતિ થાય છે. હમણાં જયશ્રી મેડમે બી એક એક્ઝામ્પલ આપ્યું કે નહીં. તો જ્યારે ઇન્કમ કરવા વાળી વ્યક્તિ નથી રહેતી ને તો એ ઘર 12 દિવસ બધા આવે છે 13મા દિવસે કોઈ જોવાય નથી આવતું. અને આ પ્લેટફોર્મ એક એવું છે, હું મારી જ વાત કરું તો મેં આ બિઝનેસની શરૂઆત કરી એ પહેલા જ્યારે જોબ કરતી હતી સારામાં સારી સેલરી હતી. મારા હસબન્ડ બિઝનેસ કરતા હતા, 1.5-2 લાખ ઇન્કમ બહારની દુનિયામાં કરી લેતા હતા. પણ જે દિવસથી જો અમે પૃથ્વી પર નથી ને તો એ ઇન્કમ મારા ફેમિલીને મળવાની નથી. પણ જ્યારે નોમિનેશન ફેસિલિટી જોઈ તો આજે વાત કરું, આજે 5 વર્ષ આ બિઝનેસમાં થઈ ચૂક્યા છે. અને આજે અગર ભગવાન ના કરે ને જો મને અગર કંઈક થઈ ગયું તો મારો બિઝનેસ મારા હસબન્ડના નામે અને મારા હસબન્ડ અમે બે અગર નથી રહેતા ને તો મારી 8 વર્ષની દીકરી ઘરની બહાર પગ નહીં મૂકે ને તો પણ અત્યારે મારી જે ઇન્કમ છે ને એને મળવા પાત્ર છે. આ ઓપોર્ચ્યુનિટી આજે તમને તમારા નિયર ક્લિયર બતાવી છે. તો હું એટલું જ કહીશ કે પ્રોડક્ટ તો જબરજસ્ત છે, રિઝલ્ટ્સ મેં લીધા છે. 3.5 કરોડનું ટર્નઓવર મેં કર્યું, એની ઉપરથી જ ખબર પડી જશે કે જો રિઝલ્ટ ના મળતા હોય તો આટલું ટર્નઓવર થાય નહીં. અને તમે બોલો એ રોગમાં મેં પર્સનલી રિઝલ્ટ લીધેલા છે. અને આજે ઘણા બધાને આપણને બી ઈચ્છા હોય છે બીજાની હેલ્પ કરવાની. ઘણી વખત આપણે બીજાનું સારું થાય ને એના માટે પૂનમ ભરતા હોઈએ છે, આ કરતા હોઈએ છે, યસ ઓર નો. પણ અગર આ બિઝનેસ કરી લીધો અને જેને તકલીફ છે ને એને જો ભલામણ કરીને તો એને દુઃખ અને દર્દ દૂર થશે ને તો દુઆ ને આશીર્વાદ કેટલા મળશે વિચારો. અને આપણને નથી ખબર કે કોની દુઆ ને આશીર્વાદથી આપણો બેડો પાર થઈ જશે. આ ઓપોર્ચ્યુનિટી જોઈ છે તો જેમ વાત કરીએ ઘણા બધા છે જો ડિસિઝન લાસ્ટમાં મેડમે કહ્યું કે તમારો નિર્ણય તમે જાતે લેજો. આપણે શું કરીશું? જોયું છે આપણે ઘેર જઈને બીજાને પૂછીશું. પહેલું તો કોને પૂછીશું? હસબન્ડને પહેલા તો. કેમ કે આપણો પુરુષ પ્રધાન દેશ છે. ઘરવાળા કે એમ જ થાય. સર પણ એટલું જ કહીશ તમારા બધામાં એ શક્તિ છે કે તમે ધારો ને બધું કરી શકો છો, અશક્યને પણ શક્ય બનાવી શકો છો. એમ એક જ એક્ઝામ્પલ આપીશ. કોઈકના મેરેજ હોય ઘરમાં સગાવાલાના 3 થી 4 ટાઈમ બ્યુટી પાર્લરમાં તૈયાર થવા જવું હોય 20,000 10-15,000 ઘરવાળા ના પાડે ને તો અમે તકરીન બોલાઈ જઈએ. યસ ઓર નો? અને એ છે કે નહીં? તો એ જ વસ્તુ છે. જો 2 દિવસ સારા દેખાવા માટે આપણે 10-15-20,000 રૂપિયા ખર્ચો કરી શકતા હોઈએ તો આ તો આપણું અને આપણા બાળકોનું જિંદગી બનાવવાનો બિઝનેસ છે. તો એમાં કયું ડિસિઝન લેવું એ તમારે વિચારવાનું. યસ ઓર નો? આજે તમને એક એવું પ્લેટફોર્મ તમારા નિયર એન્ડ ડિયરે બતાવ્યું છે તો એટલું જ કહીશ, અંડર એસ્ટિમેટ ના કરતા. તમે જેની પણ સાથે આયા છો એના પર એક ભરોસો અને વિશ્વાસ રાખીને એક રજિસ્ટ્રેશન કરાવો. 2 દિવસ આ ઇન્ડસ્ટ્રીને સમજો અને સમજ્યા પછી જો પોતાના પર ભરોસો અને વિશ્વાસ આવે છે ને તો જ આપણે સાથે મળીને આગળ વધીશું. બાકી બહારની દુનિયામાં તો આખી જિંદગી એકલા હતા અને એકલા જ મતવાનું છે. યસ ઓર નો? અહીંયા આપણને સપોર્ટ છે. હું અહીંયા છું તો મારી એકલીની તાકાત નથી. મને અત્યારે આ જેમ વાત કરું બધાને હસબન્ડને પૂછવાનું હશે. મારે એવું હતું હું એકલી જોવા ગઈ હતી, મારા હસબન્ડને પૂછવાનું હતું પણ મારા હસબન્ડ આજે તમને બિલીવ નહીં થાય કે આજે હસબન્ડ વાઈફ બંને ફૂલ ટાઈમ આજે આ પ્લેટફોર્મ ઉપર કામ કરી રહ્યા છે. અને જો એકવાર હસબન્ડને મનાઈ લીધા ને તો 5 વર્ષ પછી આજે મારી જગ્યાએ તમે બધા હશો. પ્લેટફોર્મ આજે તમને મળ્યું છે તો એટલું જ કહીશ કે આજથી 5 વર્ષ પહેલા જે પ્રભુ જે ઈશ્વરે મને ડિસિઝન લેવા માટે શક્તિ આપી હતી એ જ પ્રભુ એ જ ઈશ્વર તમને શક્તિ આપે. We will do success, success, success. We will do success, success, success. Okay, thank you all of you and once again wish you happy